ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ. હવે જરાક ધ્યાનથી સાંભળજો કે આ જે ટૉપિક છે કરેક્ટ વર્ડ, એનો મતલબ એવો છે કે તમારા 10મા ધોરણના પ્રશ્ન નંબર 49 બ્લુ પ્રિન્ટ જોવાની, એમાં પ્રશ્ન નંબર 49 એમાં પેરેગ્રાફ આપેલો હશે અને પેરેગ્રાફમાં વર્ડ અંડરલાઇન કરેલા હશે. હવે એ જે વર્ડ છે એ વર્ડની અંદર ભૂલ છે, ક્યાં ગ્રામરની દ્રષ્ટિએ કયા પ્રકારની ભૂલો છે તેની આપણે જે ચર્ચા કરીશું બાળકો. એટલે હું જે કંઈક શીખવું છું આ બધું એ તમારે એક નોટબુકમાં લખવાનું થશે, કારણ કે 67 જેટલા નિયમ છે, તો એ નિયમો તમારે સમજવા પડશે કેવા પ્રકારની ભૂલ હોઈ શકે. એટલે ગ્રામરનો કોઈ પણ ટૉપિક આમાં આવી શકે. એટલે આજે આપણે જોઈશું 49 નંબરનો સવાલ છે તમારી બ્લુ પ્રિન્ટમાં, એ જોજો. વર્ડ અંડરલાઇન કરો, એના બદલે નવો શબ્દ તમારે લખવાનો. જો આઈ હેવ એન યુઝફુલ બુક, બરાબર, તો પહેલાંમાં એન યુઝફુલ નહીં આવે, શું આવે? અ આવે. આર્ટિકલની ભૂલ હોઈ શકે, ધ્યાનમાં રાખજો. મંકી આર ઇન ધ ટ્રી, ઇન ધ ટ્રી નહીં આવે, પણ શું આવે? ઓન ધ ટ્રી આવે. એટલે બીજામાં શાની ભૂલ છે? પ્રેપોઝિશન, બરાબર. પછી મનીષા હેવ નહીં આવે, પણ શું આવે? મનીષા હેઝ. એટલે તમને વાક્ય આપેલું તેમાં હેવ નીચે અંડરલાઇન કરેલું છે, તમારે શું કરવાનું? હેઝ. ધ ફ્રૂટ્સ વર ઇન ધ ધેર બાસ્કેટ, ધેરની સ્પેલિંગ ભૂલ આવી શકે, એટલે THEREનું શું આવે? THIR આવે. ધીસ ઇઝ બર્ડ એન્ડ એનિમલ, તો શું આવશે? ધીસ ઇઝ બર્ડ નહીં આવે, પણ ધીઝ આર બર્ડ્સ એન્ડ એનિમલ. આ રીતે સુધારી શકાય. વેર ડુ યુ ગો ટુ સ્કૂલ, વેર ડુ યુ નહીં આવે, પણ શું આવે બાળકો? વેન આવે. વેન ડુ યુ ગો ટુ સ્કૂલ. તો આવી કેવા પ્રકારની ભૂલ આવે તે તમારે નોટ કરવાની છે. એટલે આ પણ તમારી નોટબુકમાં લખવાનું, એટલે તમને સમજ પડશે કે પૂર્ણ વર્તમાનકાળ છે બધામાં મેન્શન કરેલી જ છે. ધીઝનું ધોઝ થયું, WH ક્વેશ્ચનમાં ભૂલ હતી, બરાબર. આઈ એમ ડુ માય વર્ક નાવ એટલે ચાલુ વર્તમાનકાળ, એટલે શું આવશે? ડુ નહીં આવે, પણ શું આવે? ડુઈંગ આવે. ભાવિકની હાથે ડુ આવે? નહીં આવે. શું આવશે? ડઝ. ચલો, ધ સન ઇઝ રાઇઝિંગ, આવું આવે? નહીં આવે. કેમ? કારણ કે સનાતન સત્ય છે, એટલે ઇઝ રાઇઝિંગના બદલે શું આવશે? સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ. ઓકે. આઈ ડીડ નોટ મેટ, ડીડની હાથે મેટ નહીં આવે, પણ શું આવે? મીટ આવે. એટલે તમને ખબર પડવી જોઈએ કે અહીંયા ડીડ છે તો મેટ નહીં આવશે, પણ શું આવશે? મીટ, બરાબર. ધે હેઝ લીવડ નહીં આવે બાળકો, શું આવશે? ધે હેવ લીવ, બરાબર. એટલે તમને થોડીક આઈડિયા આવે છે કે જે અંડરલાઇન કરેલો વર્ડ છે તો એ શું કહેવા માંગે છે, એ કયો કાળ છે, કઈ ભૂલ આવે. જો પહેલું ચાલુ વર્તમાન, પછી સાદો વર્તમાન, સનાતન સત્ય, સાદો ભૂતકાળ, તો અહીંયા ડીડની સાથે લોકો V3 ફોર્મ મૂકે, આપણે શું મૂક્યું? મીટ મૂક્યું. અહીંયા ધેની હાથે હેવ જ આવે, તે લોકો શું લખેલું છે? હેઝ. એટલે આવી નાની ભૂલો, આમ જોવા જઈએ ટોપિક ઇઝી છે, વધારે પ્રેક્ટિસ કરે તો બહુ સરળતાથી આવડી શકે છે. અને અમુક વાર તો ખબર પડી જાય કે અહીંયા ધેર છે તો ધેર જ આવે, ડુનું ડુઈંગ જ થાય એમ. ચાલો. કીપ સાયલન્સ વાઇલ ધ ડોક્ટર વોઝ એક્ઝામિંગ ધ પેશન્ટ. અહીંયા શું છે બાળકો? જો વાઇલ એટલે જ્યારે, બરાબર. વોઝના બદલે ભૂલ ક્યાં છે આપણી? કીપ સાયલન્સ લખેલું જો નીચે, મેં તમને લખેલું બી છે કે કીપ સાયલન્સ વર્ડ વર્તમાન કાળ દર્શાવે, એટલે વોઝના બદલે શું આવ્યું? ઇઝ, બરાબર. હેવ યુ એવર સીન યોર ટીચર લાફ ઇન ધ ક્લાસ? લાફ નહીં આવશે બાળકો, શું આવશે? લાફિંગ આવશે. પછી નિયમ છે, સી છે, સો, સીન, ફાઇન, ફાઉન્ડ, પછી કર્તાનું નામ આપેલું તો ING પ્રત્યે લગાડવાનું. એટલે આ નિયમ લખી રાખજો નોટબુકમાં. મીરા ટોલ્ડ નીલમ દેટ, એટલે આ વાક્ય કયું છે? ઇનડાયરેક્ટ સ્પીચનું બાળકો. એટલે વિલનું શું થાય? વુડ થાય, બરાબર. એટલે અહીંયા અત્યારે મેં એવી પ્રયત્ન કર્યા છે કે તમને ભૂલ બી બતાવી, તેને સુધારી બી દીધી છે, અને બધામાં તમને નિયમ પણ લખેલા છે. એટલે શાંતિથી તમે લખજો અને તમને વધારે સમજ પડશે, બરાબર. કેવી ભૂલો હોય છે, તમારે કઈ રીતે શોધવાનું કે વોઝનું ઇઝ થયું તો કેમ થયું, બરાબર. લાફનું લાફિંગ થયું તો કેમ થયું, બરાબર. ધે ગો ટુ ધ થિયેટર સિંગ અ ફિલ્મ, બરાબર. તો અહીંયા હેતુ બતાવે છે બાળકો, ટુવાળા રૂપનો ઉપયોગ, એટલે કે ધે ગો ટુ ધ થિયેટર ટુ સી અ ફિલ્મ. ઓકે. આ નિયમ છે, એટલે એમાં તમારું નહીં ચાલે, યાદ રાખજો. ધ શોપકીપર આસ્ક હેમા હાઉ મેની ફ્લાવર ડીડ સી વોન્ટ, તો સી વોન્ટ નહીં આવશે બાળકો. શું છે? વાક્ય તમારું ઇનડાયરેક્ટ સ્પીચમાં છે, એટલે સી વોન્ટેડ આવશે, બરાબર. કારણ કે શું લખેલું છે? આસ્ક લખેલું છે, પછી WH છાવ છે, એટલે હાઉ બેઠું લખેલું બાળકો. ચલો. ડૉક્ટર એડવાઇઝ ધ પેશન્ટ ધેટ, જો અહીંયા શાની ભૂલ છે? આપણો સંયોજક ડાયરેક્ટ ઇનડાયરેક્ટ જોઈએ ને આપણે, તો આજ્ઞાત વાક્યનું સંયોજક શું આવે? ટુ આવે. ધેટ નથી આવતો, એટલે ધેટના બદલે આપણે શું લખ્યું? અહીંયા ટુ લખ્યું, બરાબર. એટલે તમને ચોક્કસ સમજ પડી ગઈ હશે કે ધેટના બદલે આપણે અહીંયા શું લખ્યું? ટુ. તો ટુ લખવા પાછળનું કારણ શું છે કે વાક્ય આપણું ઇનડાયરેક્ટ સ્પીચમાં છે, અને ઇનડાયરેક્ટ સ્પીચમાં આપણે આજ્ઞાત વાક્યની અંદર આપણે શું લખીએ છીએ? સંયોજક તરીકે ટુ. ઓકે. હવે તમને થોડીક આઈડિયા આવતી હશે કે આવી ભૂલ આવે તો આપણે એને કઈ રીતે સુધારવાનું. બોથ ધ યંગ એન્ડ ધ ઓલ્ડ આર રેડી કલેક્ટિંગ
ધ ફન ફોર ફેમાઇન, બરાબર. તો આ બી આપણે આગળ પેલું જોઈ ગયા નથી એવું, આ કલેક્ટિંગ નહીં પણ ટુ કલેક્ટ આવશે બાળકો, હેતુ બતાવે છે હેતુ, બરાબર. અને એમાં નિયમ પણ છે કે રેડી પછી તમને કંઈ પણ આપેલું હોય તો ત્યાં રેડી પછી ટુ વાળું મોટું આવે. ધ પ્રિન્સિપલ ડીડ નોટ અલાઉ આવી ગયો આગળ, જો આગળ નિયમ આવી ગયો ને, ડીડ નોટ એટલે અલાઉડ હતું, તો અલાઉડના બદલે અહીંયા શું કરવાનું, ખાલી અલાઉ લખવાનું, બરાબર. ચાલો, ધ ગર્લ સ્ટેન્ડ એટ ધ ગેટ ઇઝ માય સિસ્ટર. આ તો તમને એમ બી ખબર પડી જાય કે ધ ગર્લ સ્ટેન્ડ નહીં પણ શું આવે, સ્ટેન્ડિંગ. એટલે આની આગળ પાછળ તમે મૂકી જાઓ ને, સ્ટેન્ડનું સ્ટૂડ કરી શકાય, સ્ટેન્ડિંગ કરી શકાય, આવું કરે તો બી આવી જાય. નિયમ છે ધ ગર્લ એ એડજેક્ટિવ ફ્રેઝ છે અને એડજેક્ટિવ પછી જો વાક્ય હોય તો કર્તાના નામ પછી આઈએનજી વાળું રૂપ આવે છે, બરાબર. એટલે આ પણ એક નિયમ છે. એટલે આ બધા નિયમો તમારે યાદ રાખવા પડશે, તો તમે પેરેગ્રાફની અંદર આવી ભૂલોને શોધી શકશો, બરાબર. એટલે ભૂલ શોધવી બહુ સહેલી છે અને તમારે કરેક્ટ કરવી એ પણ એકદમ સહેલી છે, બરાબર. આઈ એમ અફ્રેડ ઓફ ટુ ટચ ધ ઇલેક્ટ્રિક વાયર. આ તો શું આવશે, અફ્રેડ ઓફ ટચિંગ ધ ઇલેક્ટ્રિક વાયર આવે, ટચ નહીં આવે. પ્રેપોઝિશન જેવા કે ઇન, ઓન, ઓફ, ફોર, ફ્રોમ પછી આઈએનજી વાળું રૂપ આવે છે. આ નિયમ છે, યાદ રાખજો, બરાબર. વી આર વિઝિટ પંચમેશ્વર નેક્સ્ટ વીક. આવતા અઠવાડિયે જવાનું એટલે આર નહીં આવે પણ શું આવે, સેલ આવે, એ તો ખબર પડી ગઈ. યુ આર રિક્વેસ્ટેડ સ્ટેન્ડ ઇન અ ક્યુ. તો રિક્વેસ્ટ પછી શું આવે, રિક્વેસ્ટેડ ટુ. ઓકે, આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ભણી ગયેલા, એમાં રિક્વેસ્ટેડ ટુ આવે છે. વોટ યુ વુડ ટેક, ટી ઓર કોફી. તો વોટ યુ વુડ ટેક નહીં આવે, વોટ વુડ યુ ટેક. ઓકે, ટી ઓર કોફી. તો આવી બધી ભૂલો હોય છે. તમને ખાલી માત્ર 3 ભૂલ આપેલી હોય, એ 3 ભૂલને સુધારવાની છે. એના પર્ટિક્યુલર એક ભૂલના તમને 1 માર્ક્સ સુધારવાના મળે છે. તો તમારા માટે આ જો નિયમ તમે યાદ રાખો બધા, અને એની જો તમે પ્રેક્ટિસાઇઝ કરો તો તમને આ બધું ઇઝી પડે એવું મારું માનવું છે. અને ચોક્કસ તમે કરશો એવી અપેક્ષા પણ હું રાખી જ રહ્યો છું. મારા બાળકો બહુ જ ડાયા છે. વાઇલ આઈ ક્રોસ, વાઇલ આઈ ક્રોસ એટલે શું થયું બાળકો, આઈ સો અ એલિફન્ટ. પણ અહીંયા નિયમ શું છે કે જ્યારે એક વાક્ય ચાલુ ભૂતકાળમાં હોય તો બીજું વાક્ય સાદા ભૂતકાળમાં. જો તો ક્રોસની નીચે અંડરલાઇન કરો એટલે શું આવશે, વાઇલ આઈ વોઝ ક્રોસિંગ ધ રોડ, આઈ શો એલિફન્ટની આગળ શું આર્ટિકલ એન આવે. ઓકે, સી થિંક દેટ શી હેઝ ફોરગેટ ટુ બ્રિંગ હર બુક. તો શી હેડ ફોરગેટ નહીં આવે પણ શું આવશે, ફોરગોટન આવશે. ઓકે, ઇફ યુ વિલ ઇન્વાઇટ મી આઈ શેલ કમ ટુ યોર હાઉસ. તો ઇફ યુ ઇન્વાઇટ મી, ઓકે, ડાયરેક્ટ જ તમારે લખો ઇફ યુ ઇન્વાઇટ મી. યુ વિલ ઇન્વાઇટ એવું નહીં આવશે બાળકો, બરાબર. અહીંયા તમારે સીધું વિલને કાઢી નાખીને તમારે સીધું વાક્યને સાદા વર્તમાન કાળમાં લાવવાનું છે. ઇફ યુ, જો તું મને ઇન્વાઇટ કરશે તો હું તારા ઘરે આવીશ, બરાબર. તો યુ વિલ ઇન્વાઇટ, તું મને, એવું નહીં આવશે, બરાબર. પછી અહીંયા ઉપરનું જે ફોરગેટ છે તો ફોરગેટના બદલે શું લખ્યું આપણે, ફોરગોટન લખેલું છે, બરાબર. તો આવી બધી જે મિસ્ટેક્સ હોય તે તમારે શોધવાની થશે. ધ સન ઇઝ શાઇનિંગ, તો સન ઇઝ શાઇનિંગ નહીં આવે, બરાબર. એવું આપણે જોઈ ગયા. સાદા વર્તમાન કાળમાં સન રાઇઝિસ હતું, તેમ સન શાઇન્સ. ઓકે, અનલેસ યુ ડુ નોટ રાઇટ ફૂલ આન્સર. તો અનલેસ ડુ નોટ નહીં આવશે પણ શું આવશે, એક હાથે 2 નકાર નહીં આવે. અનલેસ પણ નકારવા હતા અને ડોન્ટ બી નકારમાં આવે, એટલે ડોન્ટ કાઢી નાખવું પડે. જો તમે પૂરેપૂરો આન્સર નહીં લખો, યુ વિલ નોટ ગેટ ફૂલ માર્ક, તમને પૂરા માર્ક નહીં મળશે. ઓકે, આઈ જસ્ટ મેટ યુ માય પ્રિન્સિપલ. તો જસ્ટ આવ્યું એટલે પૂર્ણ વર્તમાન કાળમાં ગયું, એટલે શું આવશે, આઈ હેવ જસ્ટ મેટ માય પ્રિન્સિપલ. હું હમણાં જ મારા પ્રિન્સિપલને મળ્યો, બરાબર. તો આ બધા નિયમો છે, ગ્રામેટિકલી છે, એટલે થોડીક પ્રેક્ટિસાઇઝ આપણે કરવી પડશે તો તમને ઘણું બધું ફાયદો થશે. ગ્રામર આપણો પ્રેક્ટિસ પર જ ચાલે છે, બરાબર. અનલેસમાં બી તમને આઈડિયા આવી ગયો હશે કે એક હાથે 2 નકાર વર્ડ નહીં આવે. અનલેસ પછી યુ ડોન્ટ નહીં આવે, ડોન્ટ એ વધારાનો શબ્દ છે એટલે એને કાઢીને આપણે સીધું રાઇટ ફૂલ આન્સર. ઓકે, આવી રીતે તમારે સમજવાનું થશે. ચલો, જસ્ટ ઓલરેડી સીન્સ આગળનું જે હતું તે તમને ખબર પડી ગઈ, પૂર્ણ વર્તમાન કાળમાં હતું. આઈ હેવ અ વોચ, મેક ઇન ચાઇના. તો મેક ઇન ચાઇના નહીં આવે પણ શું આ બાળકો, મેડ ઇન ચાઇના. એ તો તમે વાંચતી વખતે કદાચ મેકના બદલે મેડ મૂકી જાય તો બી તમને સારું લાગે તે પણ શું થાય, તમારો જવાબ થાય, બરાબર. ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ સે, બરાબર. ડેફિનેટલી જો તમે ઇંગ્લિશ બોલતા ને તો ઇફ ઇટ ઇઝ ડિફિકલ્ટ સે હુ વિલ વિન ધ ઇલેક્શન, તો એવું નહીં આવે, ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ સે. અને નિયમ શું કહે છે કે ઇટ ઇઝ કે ઇટ વોઝથી થાય તો વચ્ચે ટુ વાળું ક્રિયાપદ આવે, આ નિયમ છે, બરાબર. એટલે આ બધા નિયમ મેં તો અહીંયા વિડીયોમાં લખ્યા છે પણ તમે પણ તમારી નોટબુકમાં મસ્ત લખીને રાખજો, જેથી કરીને તમને વધારે સમજ પડશે અને પછી આપણને કરેક્શન શોધવામાં બહુ વાંધો આવશે નહીં. ઓકે, કે વાક્યની શરૂઆત જો ઇટ ઇઝ કે ઇટ વોઝથી થયેલી હોય ને તો વચ્ચે વાળું
જે ક્રિયાપદ છે તો તેની આગળ શું આવે? ટુ આવે. અને એમ પણ તમે બોલી જાઓ તો ઇટ ઇઝ ડિફિકલ્ટ સે, એવું નહીં આપણે ડિફિકલ્ટ ટુ સે, બરાબર. કમલ હેઝ મેટ મી ઓનલી યસ્ટરડે. તો યસ્ટરડે એટલે દીકરાઓ ભૂતકાળ થયો, તો ભૂતકાળ થયો તો હેઝ નહીં આવશે, મીટનું શું આવશે? મેટ જ આવે ને. ગઈકાલે કમલ મળેલો હતો, એ ભૂતકાળ હતો, બરાબર. હેવ યુ હર્ડ ઓફ હર સિંગ અ સોંગ? હર સિંગ અ સોંગ નહીં આપણે શું આવે? સિંગિંગ આવે. માય, અવર, યોર, હર, હિઝ વગેરે પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવે છે, તો એ પણ ધ્યાનમાં રાખજો. આ નિયમ લખી રાખજો. પછી રન બિઝનેસ ઇઝ નોટ ઇઝી ટાસ્ક, એવું નહીં આવે, રન નહીં આવે પણ રનિંગ બિઝનેસ. ઓકે, એને શું કહેવાય? વર્ડ ફોર્મેશન કહેવાય. નમન વેન્ટ ટુ પ્લે આફ્ટર હી ફિનિશ હિઝ વર્ક. તો અહીંયા નિયમ એવો હોય કે દીકરાઓ એક વાક્ય જો સાદા ભૂતકાળમાં હોય તો બીજું વાક્ય પૂર્ણ ભૂતકાળમાં આવી શકે, કારણ કે અહીંયા ફિનિશ્ડ લખેલું છે. એટલે આપણે શું લખીશું? હી હેડ ફિનિશ્ડ હિઝ વર્ક. એટલે આવા પ્રકારની ભૂલો હોય છે. તમને અત્યાર સુધીમાં ખબર પડી હશે કે આવી ભૂલ હોય તો એને આપણે ખાલી કરેક્ટ કરવાની છે. ઓકે, એના આપણને 3 માર્ક મળે છે. આફ્ટર પહેલાં સાદા ભૂતકાળનું વાક્ય અને આફ્ટર પછી પૂર્ણ ભૂતકાળનું વાક્ય બને છે. ધેટ ઇઝ અ બોયઝ હોસ્ટેલ. બોયઝમાં એફોસ્ટોપની ભૂલ છે, બોયઝમાં છેલ્લે આવે, હે ને. ઓકે, ધેટ વોઝ માઇન બાઇસિકલ. માઇન નહીં આવે પણ શું આવે? માય. હાઉ બ્યુટીફુલ નહીં આવે પણ શું આવે? વોટ અ બ્યુટીફુલ. એ આપણે જોઈ ગયા દીકરાઓ, આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં હાઉ હોય તો આર્ટિકલ એ નહીં આવે અને વોટની સાથે આર્ટિકલ એ આવે, બરાબર. સી ઇઝ સુનીતા. ધેટ ઇઝ હિઝ ડ્રેસ. હિઝ આવે? નહીં આવે. શું આવે? હર આવે. તમને લાગે બાળકો આ કંઈ ભારે છે? એવું છે કંઈ નથી, અને બહુ સહેલું છે બાળકો. પણ શું કરવું પડશે મારા બાળકોએ? થોડું પણ ધ્યાન આપવું પડશે. તમે થોડું ધ્યાન આપશો તો તમારા પૂરા માર્ક્સ આવશે, બરાબર ને. તો જે બી વર્ડ આપેલો હોય તેની આજુબાજુ આપણું મગજ ચાલવું જોઈએ. અહીંયા હિઝ છે તો હિઝ પછી અહીંયા આગળ ખબર પડી જાય છે કે અહીંયા સી આપેલું છે તો આપણે શું લખવાનું? હર લખવાનું થાય. એટલે પ્રેક્ટિસ કેન મેક મેન પરફેક્ટ, એન્ડ આઈ હોપ દેટ યુ વિલ ડુઈંગ લોટ મેની પ્રેક્ટિસ, ઓકે, ડ્યુરિંગ યોર this quarantine period. ઓકે, આગળ જોઈએ. વોટ અ વન્ડરફુલ ગેમ ઇઝ. તો વોટરના બદલે શું આવશે? હાઉ વન્ડરફુલ ગેમ ઇઝ. વોટ અ ગ્રેટ મેન વોઝ. સરદાર નહીં આવે પણ શું આવે? સરદાર વોઝ. અહીંયા મેં પ્રયત્ન કર્યો છે કે તમને સમજ પડે તે રીતે બધા વાક્યનું ઉચ્ચારણ પણ કર્યું છે. હાઉ કાઇન્ડલી ડઝ ધ ટીચર બિહેવ. તો ડઝ નહીં આવશે બાળકો, હાઉ કાઇન્ડલી ધ ટીચર બિહેવ. ઓકે, ઉદ્ગાર વાક્ય કરતાં પછી ક્રિયાપદ આવે. ડુ કે ડઝ નીકળી જાય છે, અને કેમ નીકળી ગયો તેનો નિયમ બી લખેલો છે. હી રેન ફાસ્ટ એન્ડ લોસ ધ બસ, એવું થોડી આવે. હી રેન ફાસ્ટ બટ, એના બદલે શું લખ્યું આપણે? બટ. અને કારણ કે દોડ્યો પણ બસ ચૂકી ગયો. ગીવ મી અ બુક એન્ડ પેન, એવું નહીં આવે. બુક અને પેન આપે એવું નહીં આવે પણ શું આવે? બુક અથવા પેન. એટલે બુક ઓર પેન. સમજ પડતી હશે તમને લોકોને. એન કાઢીને આપણે શું લખવાનું? ઓર. એટલે કેટલા માર્ક આવી જાય? 1 માર્ક. હા ને, કેટલું હેલું છે. એના પછી જોઈએ આપણે કે વૃષાલી ઇઝ ક્લેવર બટ બ્રેવ, એવું નહીં આવે. ક્લેવર અને બ્રેવ આવે. ઓકે, આઈધર ચિંતન ઓર મીતા વર પ્રેઝન્ટ ઇન ધ ક્લાસ. અહીંયા છે ને આઈધર વપરાય એટલે કાં તો ચિંતન હશે કાં તો મીતા હશે, એટલે વર નહીં આવે પણ શું આવે? વોઝ આવે, બરાબર. ધ હસબન્ડ એન્ડ ધ વાઇફ લીવ ટુગેધર એન્ડ નેવર ક્વારલ વિથ વન અનધર. વન અનધર નહીં આવે પણ શું આવે? ઈચ અધર આવે, બરાબર. વન અનધર અને ઈચ અધરમાં આટલો ફરક છે. ટેલ હિમ હી વોટ શુડ સ્પીક એટ અ મીટિંગ, એવું નહીં આવશે. ટેલ હિમ વોટ હી શુડ, એટલે કે વોટ અને હીની જગ્યા ખાલી બદલેલી છે. આવું બી આવી શકે એમ. તમારે ખાલી શોધવાનું છે કઈ ભૂલ આવી શકે. ધેટ ઇઝ ધ હાઉસ હુ હેઝ 50 વિન્ડો, એવું નહીં આવે. વિચ આવે. હું કોની આગળ આવે? ખાલી જગ્યા પછી કાં પહેલાં વ્યક્તિનું નામ હોય તો વિચ આવશે, બરાબર. અવર ટીચર સેઝ ધેટ હર્સ ઇઝ ક્લેવરર દેન એની અધર બોય ઇન ધ ક્લાસ. તો અહીંયા ક્યાં ભૂલ છે? હર્સ ક્લેવરર દેન એની અધર. એનીની નીચે ભૂલ છે, એની અધર. તમને તો અંડરલાઇન આપેલી જ હશે. અહીંયા એક ભૂલ છે કે અંડરલાઇન નથી પણ એની સાથે અધર આવે. યુ આર ક્લેવરર દેન મી, તો ધેન મી નહીં આવશે પણ શું આવશે? આઈ. નો ગર્લ ઇઝ સો બ્યુટિફુલ એઝ રાધિકા, તો શું આવશે? નો અધર ગર્લ ઇઝ સો બ્યુટિફુલ એઝ રાધિકા. લેટ આઈ ગો નહીં આ પણ શું આવે? લેટ મી ગો. એટલે આઈના બદલે શું કરવાનું હતું? આપણે મી લખવાનું હતું. તો એ પણ તમારા ધ્યાનમાં આવે છે કે આવી પ્રકારની પણ ભૂલ કદાચ પેપરની અંદર
તમને જે અંડરલાઇન કરેલો શબ્દ હોય તો તેને ધ્યાનમાં રાખીને તમારે લોકોએ શું કરવાનું છે કે કઈ ભૂલ છે અને કયો શબ્દ વાપરવાનો એ તમારે થોડીક પ્રેક્ટિસ કરવી પડશે અને તમે થોડીક પ્રેક્ટિસ કરશો એટલે એ તમારું કેવું થઈ જશે, ક્લિયર થઈ જશે. બરાબર છે. આગળ જોઈએ. મધુબેન હેઝ બીન એટ ઉના સિન્સ 2 days. બરાબર. અહીંયા સિન્સ અને ફોરની વચ્ચે તફાવત છે બાળકો. તો થોડા સમય માટે હોય તો ફોર આવે અને લાંબા સમય માટે હોય તો સિન્સ આવે. સિન્સ એ ક્રિયાની શરૂઆત બતાવે અને ફોર એ ક્રિયાનો સમયગાળો. ઈચ ઓફ ધ બોયઝ હેઝ અ બુક ઇન ધેર હેન્ડ. ઇન ધેર હેન્ડ ને ઈચ ઓફ ધ બોયઝ, દરેક બાળકના હાથમાં. ઓકે, એટલે શું આવશે? ધેરને બદલે શું આવે? ઇઝ આવે. ઈચ એવરીવાળા વાક્યમાં નામ એક વચનમાં છે. બરાબર. આઈ એમ ટીચર એમન્ટ આઈ એવું નહીં આવે પણ શું આવે? આરન્ટ આઈ. આ ક્વેશ્ચન ટેગ છે જે આપણે ચેનલ ઉપર મૂકેલું પણ છે, તમે જોઈ શકો છો, શીખી પણ શકો છો. એમન્ટના બદલે આપણે શું લખવાનું થાય? આરન્ટ આઈ આવતું હોય છે. તો એ પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે કે એમન્ટના બદલે આવી પણ ભૂલ હોય તો તમે તે સમયે આરન્ટ આઈ લખી શકો છો. ધેર છે તો એક વચનમાં છે તો ધેરના બદલે આપણે શું લખવાનું થાય? હિઝ લખવાનું થાય છે. બરાબર. પછી ધીસ ઇઝ માય બુક. ઓકે, વેર ઇઝ યોર. તો અહીંયા શું આવે છે? ધીસ ઇઝ માય બુક અને વેર ઇઝ યોર્સ. વેર ઇઝ યોર્સ. તો અહીંયા યોરના બદલે શું આવે છે? યોર્સ આવે છે. ઓકે, એટલે એને ધ્યાનમાં રાખજો કે ખાલી યોર નહીં પણ યોર્સ આવે. નો અધર લીડર વોઝ ગ્રેટ ગાંધીજી. તો ગ્રેટની પહેલાં શું આવશે? સો આવશે. બરાબર. સો લખવાનું લોકો ચૂકી ગયેલા છે. ધીસ ઇઝ ધ રીઝન વેર હી ઇઝ એબસન્ટ. વેર નહીં પણ શું આવે બાળકો? વાય. આઈ કાન તમે ગુજરાતી કરો તો બી ખબર પડી જાય ને. યુ કાન ગો હોમ અન્ટિલ આઈ ડોન્ટ કમ. અને હું જ્યાં સુધી નહીં આવું ત્યાં સુધી તારે ઘરે જવાનું નથી. તો આઈ ડોન્ટ નહીં આવશે દીકરાઓ. અન્ટિલ આ પણ અનલેસ જેવું આગળ એક જોઈ ગયા ને, એક સાથે બે નકાર નહીં આવે. બે નકાર તો હકાર થઈ જાય. એટલે અન્ટિલ આઈ કમ એટલે ડોન્ટ કાઢી નાખવાનું અને શું લખવાનું? આઈ કમ. એટલે એ લખવાથી પણ તમને 1 માર્ક મળી શકે. મતલબ ભૂલો બધી બહુ નાની નાની છે અને એ ભૂલોમાંથી તમારે થોડું થોડું શીખવાનું થાય છે. ઓકે, ચલો. અ ચાઇલ્ડ ડાઇડ વિથ ધ હાઈ ફીવર. તો એવું નહીં આવે, ડાઇડ ઓફ. બરાબર. કોઈ રોગથી મૃત્યુના પામવાના અર્થમાં ઓફ આવે છે. ધ મેનેજર ધેટ ઇઝ ઇન ધોઝ શોપ લુક ગુડ. અને તો ધ મેંગોઝ છે, ધ મેંગોઝ ધેટ આર. અને ઇઝ નહીં આવશે. મેંગોઝ એટલે બહુવચન, તો તમને ખબર પડી ગઈ. મેંગોઝ નામ બહુવચનમાં છે, આથી ક્રિયાપદ બહુવચનમાં આવે એટલે શોપ એકથી એક કે તેથી આથી ધેટ આવે. એટલે ધેટની સાથે શું લખવાનું દીકરાઓ? ઇઝ નહીં આવશે પણ શું આવશે? આર. બરાબર. એટલે તમારે ખાલી ને ખાલી એટલું જોવાનું છે કે કયા કયા પ્રકારની ભૂલો આવે છે અને કેવી કેવી ભૂલો હોય અને કેવી રીતે તમારે એને ક્લિયર કરવાની છે. આ તો મેં ખાલી 67 ડેમો બતાવ્યા છે. આવી ઘણી બધી મિસ્ટેક આવી શકે. ગ્રામરનો કોઈ પણ ટૉપિક ત્યાં આવી શકે. તમારું કામ એટલું છે બાળકો કે યુ હેવ ટુ ફાઇન્ડ આઉટ. બરાબર. તમારે કમ્પ્લીટ શોધવાનું થશે કે કઈ વસ્તુ એવી છે કે જે આના બદલે આપણે લખી શકીએ. એટલે થોડીક પ્રેક્ટિસ ત્યાં થશે. આના પેરેગ્રાફ આપણે થોડાક પ્રેક્ટિસમાં લેવાના થશે. બરાબર. એટલે ચોક્કસ તમે વાંચજો, તમને સમજ પડી જ જશે બાળકો. પહેલાં બાકી બધા કરતાં બહુ હેલો ટૉપિક છે પણ થોડીક વધારે પ્રેક્ટિસ કરશો તમને સારું એવું આવડી જશે. તો મને સાંભળ્યો બદલ આભાર. થેન્ક યુ.